સુરતના પૂણા ગામમાં થયેલ લૂંટ વિથ ગેંગ રેપનો મુખ્ય આરોપી પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે અને પોલીસે મુખ્ય આરોપી નિકુંજ ડઠ્ઠર ઉર્ફે બુલેટ ભીંગરાડિયાની ભાવનગરથી ધરપકડ કરી છે। ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। આ હવસખોર આરોપીએ પોતાની હવસની ભૂખ એકવારમાં ન સંતોષાતા 2 કલાકમાં મહિલા પર 3 વાર દુષ્કર્મ આચર્યાનો ઘટસ્ફોટ કર્યો છે। વારંવાર આરોપીએ દુષ્કર્મ આચરતા મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। સુરતમાં ગઈકાલે બનેલી આ હૈયું હચમચાવનારી ઘટનામાં પૂણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મોડી રાત્રે દંપતીના ઘરમાં 3 શખ્સો ઘૂસી ગયા। ત્રણેય આરોપીઓ ચપ્પુ બતાવી મહિલાના પતિને બંધક બનાવ્યો અને ત્યારબાદ 2 શખ્સોએ પત્નીને ધાબા પર ઢસડી જઈ વારાફરતી દુષ્કર્મ ગુજારી તેનો વિડીયો ઉતાર્યો હતો। આરોપીએ દુષ્કર્મ ગુજાર્યા બાદ જતી વખતે ₹30,000 અને 2 બ્રેસલેટની પણ લૂંટ ચલાવી। આ મામલે પૂણા પોલીસની સવારે જાણ થઈ ત્યારે પોલીસ કાફલો દોડી ગયો। પોલીસે આ મામલે તમામ આરોપીઓની ઓળખ કરી લીધી છે અને મુખ્ય આરોપીને ઝડપી લીધો છે, જ્યારે કે અન્યની ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે।